હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. આજે હું બનાવું છું લીલી તુવેરના લીલવાની કઢી, જે સુપર ટેસ્ટી અને હેલ્ધી કઢી બની રહી છે અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મેં એક ગોરસ છાશનું પેકેટ લઈ લીધું છે અને છાશમાં હું આજે કઢી બનાવું છું. તમે ચાહો તો દહીંથી પણ બનાવી શકો છો. તો 200 ગ્રામ જેટલી છાશ મેં લઈ લીધી છે અને આ નોર્મલ કઢી કરતાં થોડી જાડી ઘાટી બનાવવાની છે, એટલે ચણાનો લોટ મેં પ્રમાણમાં થોડો વધારે નાખ્યો છે. તો આ રીતે છાશને વલોવી લેવાની છે ચણાના લોટ સાથે. આ આદુ અને મરચાંની પેસ્ટ નાખી દીધી છે અને એ પણ મેં વલોવી લીધું છે. હવે બીજી તરફ કઢીના વઘાર માટે ઘી લીધું છે. તમે ચાહો તો તેલ પણ લઈ શકો છો, પણ કઢીમાં ઘીનો વઘાર બહુ સારો લાગતો હોય છે. તો 4-5 લવિંગ, 1 તમાલપત્ર, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, ચપટી હિંગ અને મીઠા લીમડાના પત્તા વઘારમાં નાખી દીધા છે. અને જે આપણે ગોળ તૈયાર કરીને રાખ્યો છે એ આમાં એડ કરી દેવાનું છે અને થોડું પાણી પણ એડ કરી દેવાનું છે અને આ કઢીને સતત હલાવતા રહેવાનું છે. થોડી હળદર, થોડું લાલ મરચું, બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. અને ઠંડીમાં ગરમા ગરમ કઢી ખાવાની એટલી મજા આવતી હોય છે. તો તમે પણ મારી રીતે અવશ્ય બનાવી અને ખાજો અને બહુ જ મજા આવતી હોય છે. બીજી બાજુ મેં 1 વાડકી તુવેર લીલી એને 2 સીટી વગાડી અને બાફી દીધી છે નાનકડા કૂકરમાં. તો એ હવે એડ કરી દીધી છે અને આ બધું જ મિક્સર બહુ સરસ રીતે ઉકળવા દેવાનું છે. અને એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. જ્યારે મેં તુવેરના લીલવા બાફવા મૂક્યા એમાં પણ થોડું મીઠું એડ કર્યું હતું, એટલે મીઠાનું ધ્યાન રાખવાનું છે કે વધી ના જાય. તો દેખો, જેમ જેમ ઉકળે છે એમ જાડી થતી જાય છે અને ઉકળી અને કઢી એકદમ તૈયાર થઈ ગઈ છે અને ઘરમાં કઢીની સુગંધ આવી રહી છે. હવે લીલા ધાણા આપણે એડ કરી દીધા છે. તો તૈયાર છે ખાવા માટે ગરમા ગરમ કઢી. તો આ કઢી તમે અવશ્ય બનાવો, કેમ કે તુવેર અત્યારે માર્કેટમાં બહુ સારી મળી રહી છે, એકદમ તાજી અને એને છોલવાની પણ મજા આવે છે. તો આ રોટલી સાથે, ભાખરી સાથે, મકઈના યા તો બાજરીના રોટલા સાથે અને ભાત સાથે યા તો ખીચડી સાથે પણ આપણે ખાઈ શકીએ અને ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તો તમે પણ મારી રીતે અવશ્ય બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક અવશ્ય કરજો. અને મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દેખો કેટલી સરસ કલરફુલ કઢી દેખાઈ રહી છે. તો તમે પણ ખાઓ, બનાવો અને એન્જોય કરો. અને ઠંડીમાં ગરમા ગરમ ખાઓ, ઠંડુ બિલકુલ નહીં ખાઓ, ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે. તો થેન્ક યુ સો મચ. એન્જોય કરો, ખાઓ પીઓ.